ચાલો 13મો પાઠ પપેટ્સ છે ને, તેમાં પેલી પ્રવૃત્તિ છે શું દેખાય છે. અહીંયા જો બધા પપેટ્સ મૂકેલા છે ને, એના આધારે હું તમને પ્રશ્ન પૂછું છું, તમારે તેનો જવાબ આપવાનો છે. ચાલો આ પપેટ્સમાં ઢીંગલીઓ કેટલી છે ગણો છે. કેટલી છે? 1 2 6. વેરી ગુડ. ચાલો પછી હવે આમાં પ્રાણીઓ કેટલા આપેલા છે? 11. કેટલા છે? 11. પેલા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11. કેટલા આપેલા છે? 11. 11 છે. જો હજી ગણો. 12. હા, આ હરણ ક્યાં જશે? 12 થાય. કેટલા થાય? ઓલી બાજુ એક છે. હા, ઓલી સાઈડે એક હરણ છે. કેટલા થયા? 13. કેટલા પ્રાણીઓ છે? વેરી ગુડ. એટલે ખૂણે ખાસલે જોતા જાજો હો, પાછું ભૂલાઈ ન જાય. હા, ત્યાં છે ગણવાનું પાછું. 14 ઓલું હવે સેન્ટા સેન્ટા ક્લોઝ પાસે. ક્લોઝ પાસે. સરસ. હવે આ પપેટ્સમાં પક્ષીઓ કેટલા છે? 1 2 3 કેટલા છે? 3. ત્રીજું ક્યાં છે? ત્રીજું 1 2 આ 2 પછી આ ઓલા બે એ પક્ષી છે? ના ટીચર શું છે એ? રાણી. પ્રાણી છે એ? રાણી કઈ રાણી? શું કહેવાય એને? આને શું કહેવાય? પરી. હા, શું કહેવાય? પરી. હા, વેરી ગુડ. ચાલો એમાં સાન્તા ક્લોઝ કેટલા છે? 1 2 3 4 5. કેટલા છે? 5. તો મને 3 જ દેખાય છે. કેટલા છે? 3. સરખા ગણો હો. 1 2 3 4. ઓલો સાન્તા ક્લોઝ નથી જો, એ તો ઢીંગલી છે. 1 2 3. હા, 3 છે. કેટલા છે? 3. હવે આમાં જોકર કેટલા છે? કેટલા છે? 2. ઈ વેરી ગુડ. પરી કેટલી છે? કેટલા છે? 3. ત્રીજી પરી હા, ત્રીજી પરી અહીંયા. હાથ જોડીને બેઠી છે ને. નમસ્તે કરે. હવે મને કહો, આ બધા પપેટ્સ છે એમાં વન પરી કેટલી છે? વન પરી હો. 1 2 3 4 5 6 7 8. 8 પરી છે ને બીજું કોણ છે? છોકરા. 2 છોકરા છે ને. કુલ કેટલા છે? છોકરા 2 નથી. 1 2 ત્રણ છે. છોકરા. હા, એટલે કુલ કેટલા થયા? 13. કેટલા થયા? 13. 10 ને 3. 13. વેરી ગુડ. ચાલો આમાંથી તમને કયું પપેટ્સ ગમ્યું? મને એ શું છે? આને શું? જોકર. સરસ. મને ટીચર એક આ અને આ. હવે આ ચિત્રમાં ઓછા કેના પપેટ્સ છે? પ્રાણીના ઓછા છે, પક્ષીના ઓછા છે? કેના? પક્ષીના ઓછા છે. સરસ. પછી હવે માણસોના વધારે છે કે પ્રાણીના? કેના? પ્રાણી વધારે છે. તો આ ઉપર શું છે? ઢીંગલીયું ને છોકરાઓ. હા, તો એમના કરતા પ્રાણી વધારે છે. તો શેના વધારે છે? માણસ. હા, એટલે કે પડી છે, ઢીંગલિયું છે, પછી વનપડી છે. એના પ્રમાણમાં પ્રાણીઓ તો ઓછા છે ને. હા, સરસ. વેરી ગુડ. પક્ષી ઓછા છે. ઓછા છે.